गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 602 सॉफ्टवेर एंजीनियरिंग। तो सॉफ्टवेर एंजीनियरिंग में આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું રિસ્ક પ્રોજેક્શન્સ, કોસ્ટ એસ્ટિમેશન્સ મોડલ, બરાબર. Now see, today we will discuss about risk refinement. Risk refinement કોને કહી શકાય સોફ્ટવેર એન્જિનિયરિંગ અને કેવા કેવા ટાઈપ્સનું રિસ્ક રિફાઇનમેન્ટ તમે કરી શકો છો, બરાબર. તો રિસ્ક રિફાઇનમેન્ટ means during the early stage of project planning, a risk may be started quite generally. જેમ આપણે પ્રોજેક્ટનું પ્લાનિંગ કરીએ છીએ, બરાબર, એ પણ એક શું કહેવાય, એક રિસ્ક સ્ટાર્ટ કરેલું એવું કહી શકાય. હા, કારણ શું કે ક્વાઇટ એટલે મને ઝડપથી ડિસિઝન્સ મેળવી શકાય, બરાબર. એના માટે આપણે શું લઈએ છીએ, રિસ્ક, બરાબર. એટલે લાગે કે જ્યારે આપણે અર્લી સ્ટેજ ઓફ પ્રોજેક્ટ પ્લાનિંગ, તો પહેલો સ્ટેજ શું કરીએ, આપણે પ્રોજેક્ટનું પ્લાનિંગ કરીએ ત્યાંથી જ રિસ્ક સ્ટાર્ટ થાય છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, રિસ્ક રિફાઇનમેન્ટ. શું કહીએ છીએ, રિસ્ક રિફાઇનમેન્ટ, બરાબર. એટલે લાગે એઝ અ ટાઈમ પાસ and more is learned about project and risk. So, as the time pass and more is learned about the project and risk. Project કઈ રીતે લર્નિંગ કરવું અને કઈ રીતે એ રિસ્ક મેનેજમેન્ટ, બરાબર, પૂરતા પ્રમાણમાં કઈ રીતે પ્લાનિંગ મીન્સ કે એનાલિસિસ પ્રમાણે પ્રોજેક્ટ રિફાઇનમેન્ટ કરવું, બરાબર. એ પણ શું છે, પ્રોજેક્ટ રિસ્ક છે. શું છે, પ્રોજેક્ટ રિસ્ક. એટલે કે ઇટ મે બી પોસિબલ ટુ રિફાઇન ધ રિસ્ક ઇનટુ સેટ અપ મોર ડિટેલ્સ રિસ્ક. એ શું કરે છે, ડિટેલ્સ ઓફ રિસ્ક ડિફાઇન કરે છે. શું કરે, ડિટેલ્સ ઓફ રિસ્ક, ડિટેલની અંદર. કારણ શું કે તમારું રિસ્ક જે છે એ તમે પ્રોજેક્ટનું પ્લાનિંગ કઈ રીતે કરો છો, તો એ ડિટેલ્સ એટલે કે પોસિબલ ટુ ડિફાઇન ધ રિસ્ક ઇનટુ અ સેટ ઓફ મોર ડિટેલ રિસ્ક, બરાબર. મેક્સિમમ ડિટેલ રિસ્ક ડિફાઇન્સ કરે છે. એને આપણે શું કહીએ છીએ, રિસ્ક રિફાઇનમેન્ટ. શું કહીએ છીએ, રિસ્ક રિફાઇનમેન્ટ. એટલે કે સમવોટ ઇઝિયર ટુ મિટિગેટ, મોનિટર એન્ડ મેનેજ. ચાર વસ્તુ તમે રિસ્ક રિફાઇનમેન્ટમાં યુઝ કરી શકો છો. કઈ? એક તો મોનિટરિંગ, બીજું મેનેજિંગ અને એક માઇટિગેટ, બરાબર. આ કઈ કઈ રીતે રિસ્ક રિફાઇનમેન્ટ થાય છે તો તમે જોઈ શકો છો. કે વન વે ટુ ડુ ધીસ ટુ રિપ્રેઝન્ટ ધ રિસ્ક કન્ડિશન ટ્રાન્ઝેક્શન્સ. કે તમારે રિસ્કની કન્ડિશન શું છે, માની લો કોઈ પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટના અકોર્ડિંગ રિસ્ક કન્ડિશન શું છે, ટ્રાન્ઝેક્શન્સ જે ઇન્ફોર્મેશન્સ ટ્રાન્ઝેક્શન્સ થાય છે એના અકોર્ડિંગ રિસ્ક કન્ડિશન શું છે, બરાબર. તેને આપણે શું કહીએ છીએ, રિસ્ક કન્ડિશન ટ્રાન્ઝેક્શન્સ. શું કહીએ છીએ, રિસ્ક કન્ડિશન ટ્રાન્ઝેક્શન. જેને આપણે કોન્સિસ્યન્સ એટલે કે CTC ફોર્મેટ પણ કહીએ છીએ. એટલે કે કન્ડિશન ટ્રાન્ઝેક્શન્સ કોન્સિસ્યન્સ ફોર્મેટ. એ કયા ફોર્મેટમાં રિપ્રેઝન્ટ કરે છે ઇન્ફોર્મેશન, તો CTC ફોર્મેટની અંદર. એટલે કે કન્ડિશન, ટ્રાન્ઝિશન્સ એન્ડ કોન્સિસ્યન્સ. કોઈ પણ કન્ડિશન્સ અને કન્ડિશન્સ પર ઇન્ફોર્મેશનનું ટ્રાન્સફોર્મેશન અને એનું ઇન્ફોર્મેશન જે ટ્રાન્સફોર્મ થાય છે એનું મેનેજમેન્ટ, બરાબર.
જેને આપણે શું કહીએ છીએ સીટીસી ફોર્મેટ. શું કહીએ છીએ? સીટીસી. તો લખ્યું કે ધેટ ઇઝ ધ રિસ્ક ઇઝ સ્ટાર્ટ ફ્રોમ ફોલોવિંગ ફોર્મ. કઈ રીતે રિસ્ક સ્ટાર્ટ થાય છે? તો અહીંયા લખ્યું જુઓ કન્ડિશન. તમારે જે કન્ડિશન્સ આપવાની હોય લખ્યું ગિવન ધેટ કન્ડિશન. પછી કોણ કરન્સ ધેટ તમારી શું પોસિબિલિટી છે બ્રેકેટ્સમાં પોસિબિલિટી, અને શિફ્ટિંગમાં તમારો જે કોન્સિસ્ટન્સ જે છે બરાબર. તો આ જ કઈ પ્રોસેસ કહી શકાય? તો કે સીટીસી પ્રોસેસ. કઈ પ્રોસેસ કહી શકાય? સીટીસી પ્રોસેસ. બરાબર. તો એ જે સીટીસી પ્રોસેસ જે છે એને આપણે શું કહીએ છીએ? કોન્સિસ્ટન્સ. શું કહીએ છીએ? કોન્સિસ્ટન્સ. એટલે લખ્યું યુઝિંગ ધ સીટીસી ફોર્મેટ ટુ ધ રીયુઝ રિસ્ક નોટેડ સેક્શન્સ. તમે કઈ રીતે સેક્શન્સમાં રાઇટ કરી શકો સીટીસી પ્રોસેસ? તેના માટે લખ્યું છે કે જનરલ ધેટ આર રીયુઝેબલ સોફ્ટવેર કમ્પોનન્ટ. તમે અમુક એવા જનરલ કમ્પોનન્ટ્સ છે કે તમે એને રીયુઝેબલ્સ પણ કરી શકો છો અધર એપ્લિકેશન્સની અંદર. એની કન્ડિશન્સ પ્રમાણે પણ સોફ્ટવેરની અંદર તમે કમ્પોનન્ટને રીયુઝેબલ કરી શકો છો. બરાબર. જેમ કે આપણે સીઆઈડી ઓપરેશન્સ, તો ઈચ એન્ડ એવરી એપ્લિકેશન્સમાં આપણે એ ઓપરેશન્સ કરીએ છીએ બસ. બટ રિક્વાયરમેન્ટ પ્રમાણે ખાલી એના ઓપરેશન્સ ચેન્જિંગ થાય છે. બરાબર. તો એવા ઘણા કમ્પોનન્ટ્સ હોય કે જે તમે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે ચેન્જિંગ કરો છો. તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક રિફાઇનમેન્ટ. શું કહીએ છીએ? રિસ્ક રિફાઇનમેન્ટ. ધેન એટલે કે given all the ફરીથી રીડ કરું ધ્યાન રાખજો. given that all reusable software component must conform to specific design standard and some do not conform. તમે કેવા ટાઈપ્સનું ડિઝાઇન કન્ફર્મ કરવા માંગી રહ્યા છો અને કઈ રીતે શું કન્ફર્મ કરે છે અને શું કયો સ્ટાન્ડર્ડ કન્ફર્મેશન્સ નથી કરતો. બરાબર. તો એને પણ આપણે શું કહીએ છીએ? રિસ્ક. શું કહીએ છીએ? રિસ્ક. લેકિન given that all reusable software components must conform to a specific design standard and that some do not conform, then there is certain possibility. કે તમે કેટલી પોસિબિલિટી આપો છો કે જેથી કરીને પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ કન્ફર્મ થાય કે નહીં. બરાબર. એટલે કે there is present only 70 present planned reusable module may actually be integrated into the as a built system. જે બિલ્ટ સિસ્ટમ છે એના અંદર એવા 70 કમ્પોનન્ટ જે છે પ્લાન બરાબર એ શું કરે છે? એ અલગ અલગ મોડ્યુલને ઇન્ટિગ્રેટ મીન્સ કે ભેગા કરીને શું કરે છે? સિસ્ટમને રીયુઝેબલ્સ બનાવે છે. લખ્યું કે ઓનલી 17% એટલે કે 70% એવા કમ્પોનન્ટ પ્લાનિંગ કરે કે જેના તમે ભેગા કરીને શું કરી શકો? સિસ્ટમની અંદર ને અંદર શું કરી શકો? રીયુઝેબલ ક્રિએટ કરી શકો. બરાબર. જેમ કે મેં એક્ઝામ્પલ આપ્યું ને આપણે સીઆઈડી ઓપરેશન્સ. બરાબર. તો એવા ઘણા બધા કમ્પોનન્ટ છે કે જેને તમે ફરી રીયુઝેબલ્સ ક્રિએટ કરી શકો છો. બરાબર. એટલે કે પ્રેઝન્ટ ઓફ ધ પ્લાનેટ રીયુઝેબલ મોડ્યુલ્સ મે એકચ્યુઅલી બી ઇન્ટિગ્રેટેડ ઇન્ટુ એઝ ધ બિલ્ડ સિસ્ટમ. કે જ્યારે તમે બિલ્ડ સિસ્ટમ કરો છો, સિસ્ટમને એક્ઝિક્યુટ કરો છો, બરાબર, કોઈ એપ્લિકેશન્સને એક્ઝિક્યુટ કરો છો ત્યારે એ ટાઈમે તમારી સિસ્ટમ શું પ્રમાણમાં ગોઠવાય છે? તો કે
રિયુઝેબલ ક્રિએટ કરે છે. શું કરે છે? રિયુઝેબલ બનાવે છે. બરાબર. એટલે કે રિઝલ્ટિંગ ધ નીડ ઓફ કસ્ટમ એન્જિનિયરિંગ ધ રિમેન્ડિંગ 30% ઓફ કમ્પોનન્ટ. બાકીના જે 30% બાકી રહે છે એ શું હોય છે? તો કે તમારી જાતે કસ્ટમ કમ્પોનન્ટ બનાવવા પડે છે. મીન્સ કે તમારી જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારા બાકીના 30% કમ્પોનન્ટ ક્રિએટ કરવા પડે છે. 70% તો એના એ જ રિયુઝેબલ થાય છે એપ્લિકેશન્સની અંદર, પણ બાકીના જે 30% જે છે એ તમારે એઝ પર યોર રિક્વાયરમેન્ટ, મતલબ જેવી તમારી રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે શું કરવા પડે? ફરીથી કસ્ટમાઇઝ કરવા પડે, મતલબ કે બનાવવા પડે. એટલે લખ્યું કેવા કયા એની કન્ડિશન્સ કઈ છે કે જેના કારણે તમે અલગ અલગ કમ્પોનન્ટ રિફાઇનમેન્ટ કરી શકો છો. તો પહેલું છે સબ કન્ડિશન 1. કન્ડિશન ફર્સ્ટ શું કહે છે? તો કે સર્ટન રિયુઝેબલ કમ્પોનન્ટ were deployed by third party with no knowledge of internal design standard. કે માની લો કે તમે કોઈ કમ્પોનન્ટ રિયુઝેબલ્સ બનાવો છો ત્યારે તમે ઇન્ટરનલી કઈ રીતે ડિઝાઇન્સ કરો છો, જે થર્ડ પાર્ટી છે એને એનું નોલેજ ના હોય. બરાબર. એટલે કે સર્ટન રિયુઝેબલ કમ્પોનન્ટ વેર ડેવલપ બાય થર્ડ પાર્ટી વિથ નો નોલેજ ફોર ઇન્ટરનલ ડિઝાઇન સ્ટાન્ડર્ડ. જે થર્ડ પાર્ટી છે એને ઇન્ટરનલ ડિઝાઇન્સ કઈ રીતે બને છે એને ખ્યાલ નથી કે રિયુઝેબલ કમ્પોનન્ટ તમે કઈ રીતે ડેપ્લોયડ કરો છો. એટલે લખ્યું કે સર્ટેન રિયુઝેબલ કમ્પોનન્ટ વેર ડેપ્લોયડ બાય થર્ડ પાર્ટી વિથ નો નોલેજ ઓફ ઇન્ટરનલ ડિઝાઇન સ્ટાન્ડર્ડ. સેકન્ડ સબ કન્ડિશન છે કે ડિઝાઇન સ્ટાન્ડર્ડ ફોર કમ્પોનન્ટ ઇન્ટરફેસ. ડિઝાઇન સ્ટાન્ડર્ડ તરીકે શું યુઝ કરે છે? શું યુઝ કરે છે? કમ્પોનન્ટ. એટલે કે ડિઝાઇન સ્ટાન્ડર્ડ ફોર કમ્પોનન્ટ ઇન્ટરફેસ હેઝ નોટ બીન solidified and may not conform to certain existing reusable components. શું લખ્યું? certain reusable component કઈ રીતે રિયુઝેબલ કમ્પોનન્ટ ક્રિએટ કરે છે, કન્ટેન કરે છે, કન્ફર્મ કરે છે? તો કે ઇન્ટરફેસ, કે જો ઇન્ટરફેસ સોલિફાઈડ હશે, પરફેક્ટ હશે, બરાબર, જે અલગ અલગ મોડ્યુલ્સની અંદર તમારે જે ઇન્ટરફેસ યુઝ કર્યો છે, ઇન્ટરફેસ જો રિયુઝેબલ હશે કમ્પોનન્ટની અંદર, તો તમે શું કરી શકો? ઇઝીલી રિયુઝેબલ કરી શકો. ડિઝાઇન સ્ટાન્ડર્ડ કોઈ એપ્લિકેશન્સ ડિઝાઇન્સ કરવા માટે ઇન્ટરફેસ સોલિફાઈડ હોવું છે, કારણ કે અલગ અલગ મોડ્યુલ્સ જોડવાનું અને એની ઇન્ફોર્મેશન્સનું કન્ફર્મેશન્સ કરે છે. એટલે શું કે એક્ઝિસ્ટિંગ રિયુઝેબલ, મતલબ ફરી વાર તમારે એ કમ્પોનન્ટ બીજા કોઈ એપ્લિકેશન્સમાં યુઝ કરવો તો પણ તમે કરી શકો છો. ત્રીજી સબ કન્ડિશન છે કે certain reusable component have been implemented in language that is supported on target environment. શું કહે છે? certain reusable component have been implemented in language that is not supported on target environment. target environment પ્રમાણે શું કરે છે? સપોર્ટેડ નથી કરે, મતલબ કમ્પોનન્ટ ઇમ્પ્લિમેન્ટ નથી ટાર્ગેટ એન્વાયરમેન્ટ, બરાબર. તેને આપણે શું કહીએ છીએ? સબ કન્ડિશન. શું કહીએ છીએ? સબ કન્ડિશન. એને લખ્યું કે સર્ટન રિયુઝેબલ કમ્પોનન્ટ હેવ બીન ઇમ્પ્લિમેન્ટેડ ઇન લેંગ્વેજ ધેટ ઇઝ નોટ સપોર્ટેડ ઓન ધ ટાર્ગેટ એન્વાયરમેન્ટ. એમ જે ટાર્ગેટ એન્વાયરમેન્ટ છે એ પ્રમાણે સપોર્ટેડ નથી.
બરાબર. તેને આપણે શું કહીએ છીએ? રિસ્ક રિફાઇનમેન્ટ. શું કહીએ છીએ? રિસ્ક રિફાઇનમેન્ટ. એટલે લખ્યું કે ધ કોન્સિક્વન્સીસ એસોસિએટેડ વિથ ડિફાઇન્ડ સબ કન્ડિશન. કોન્સિક્વન્સ કોના એસોસિએટેડ હોય છે? તો કે એની કન્ડિશન્સના એસોસિએટેડ. બરાબર. એટલે કહ્યું કે પ્રેઝન્ટ સોફ્ટવેર કમ્પોનન્ટ મસ્ટ બી કસ્ટમર એન્જિનિયર. જે 30 પ્રેઝન્ટ કમ્પોનન્ટ છે એટલા જ તમારે શું કરવા પડે? રિસર્ચ કરવા પડે. બાકીના જે 70% છે એ તો શું થઈ જાય? રિફાઇનમેન્ટ થઈ જાય છે. મતલબ એના એ કમ્પોનન્ટ રીયુઝેબલ્સ બને છે. બરાબર. તો એને આપણે શું કહે છે? રિફાઇનમેન્ટ. શું કહે છે? રિફાઇનમેન્ટ. એટલે કે refinement help to isolate underlying risk and might lead to easier analysis and response. શું લખ્યું? બટ રિફાઇનમેન્ટ એ કોની મદદ લે છે? તો કે જેટલા અંડરલાઇંગ રિસ્ક કયા છે તો કે જે પ્રમાણે તમે ઇઝીલી એનાલિસિસ કર્યું છે અને એ એનાલિસિસ પ્રમાણે જે તમે ને રિસ્પોન્સ આપે છે, બરાબર, તો એના થ્રુ તમે શું કરી શકો? રિસ્ક રિફાઇનમેન્ટ કરી શકો છો. શું કરી શકો? રિસ્ક રિફાઇનમેન્ટ કરી શકો. બરાબર. તને આપણે શું કહીએ છીએ? રિસ્ક રિફાઇનમેન્ટ. બરાબર. એના પછી છે રિસ્ક મિટિગેશન. બરાબર. એનો ગોલ શું? મિટિગેશન્સનો ગોલ શું? આપણે રિફાઇનમેન્ટ્સની વાત કરી, પ્લાનિંગ્સની વાત કરી, બરાબર. તો હવે જોઈએ રિસ્ક મિટિગેશન્સ. મિટિગેશન્સ મીન્સ વોટ? રિસ્ક મિટિગેશન્સ એ કઈ રીતે વર્ક કરે છે? લખ્યું કે risk mitigation is the process of planning for disaster and having way to lessen negative impacts. Risk mitigation કેવી પ્રોસેસ કે તમે કેવા ટાઈપ્સનું પ્લાનિંગ કરાવો છો પ્રોજેક્ટનું અને એના નેગેટિવ ઇમ્પેક્ટ શું છે, બરાબર. કોઈ સિસ્ટમ વિશે તમે પ્લાનિંગ કરો છો તો એના નેગેટિવ ઇમ્પેક્ટ શું છે, બરાબર. એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન. શું કહીએ છીએ? રિસ્ક મિટિગેશન. Risk mitigation is to prepare a business for all potential risk. Risk mitigation is to prepare a business for all potential risk. કેટલું પોટેન્શિયલ રિસ્ક ધરાવે છે? પોટેન્શિયલ રિસ્ક કઈ રીતે ક્રિએટ કરે છે? રિસ્ક કઈ રીતે પોટેન્શિયલ પ્રોવાઈડ કરે છે? તો લખ્યું છે કે પ્રોપર રિસ્ક મિટિગેશન પ્લાન with the impact each risk prioritize planning around the impact. જે આખી સિસ્ટમ છે એની પ્રાયોરિટીઝ પ્રમાણે તમે શું કરો? પ્લાનિંગ. આખી સિસ્ટમ. તો તમે શું કરી શકો? જે મિટિગેશન્સ પ્લાન છે એ મિટિગેશન્સ પ્લાન તમે એના અંદર ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. શું કરો? એની પ્રાયોરિટીઝ પ્રમાણે તમારે શું કરવું પડે? આખી સિસ્ટમ એનાલાઇઝ કરવી પડે, મીન્સ કે ડિઝાઇન્સ કરવી પડે, બરાબર. એટલે લગે કે પ્રાયોરિટીરાઇઝ planning around that impact. Then risk mitigations focus on the
interpretability for some disaster and use those situations where there cannot be around in time. બરાબર. રિસ્ક મિટિગેશન કેવું ફોકસ ધરાવે છે? તો કે ઇન્વેન્ટિબલી ડિઝાસ્ટર, કે જેવી સિચ્યુએશન્સ એના પ્રમાણે તમે એના અંદર ઇન્ફોર્મેશન્સ અવોઇડ, બરાબર, કે તમારી રિક્વાયરમેન્ટ શું છે અને એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે કેવું પ્લાનિંગ કરો છો, એના અકોર્ડિંગ કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન્સ રિક્વાયર્ડ, બરાબર. એટલે તમને શું થાય, સિચ્યુએશન્સ કઈ છે તમારે સિસ્ટમ, એના અકોર્ડિંગ તમે ડિઝાઇન્સ કરી શકો છો. બીજું કેવું તો કહી શકાય કે રાધર દેન પ્લાનિંગ ટુ અવોઇડ એ રિસ્ક, જ્યારે આપણે સિસ્ટમનું પ્લાનિંગ કરો છો ત્યારે ધીરે ધીરે રિસ્ક શું થાય છે, ઓછું થતું છે, અવોઇડ એ રિસ્ક. પણ એ શું કામ કરે છે, તો મિટિગેશન્સ ડીલ વિથ aftermath disaster and step can be taken prior to the event occurring to reduce the adverse potentially long term effect. આનો મતલબ શું કે સ્ટાર્ટિંગમાં તો શું થાય કે જ્યારે તમે પ્લાનિંગ પ્રોપર કરો છો ત્યારે રિસ્ક ઓછું થાય છે, પણ ઇન ફ્યુચર્સ તમારે લોંગ ટાઈમ્સ જે છે, લોંગ ટર્મ એની ઇફેક્ટ, પોટેન્શિયલી ઇફેક્ટ જોવા મળે છે. કારણ કે સિક્યુરિટી તમારે રાખવી પડે, કારણ કે તમે માની લો કે કોઈ ટ્રાન્ઝેક્શન્સના ઓરિએન્ટેડ હોય તો ડે ટુ ડે તમારે સિક્યુરિટી શું કરવી પડે, વધારવી પડે, કારણ કે ઇવેન્ટ્સ અકરિંગ કોઈ રિડ્યુસ કરવી પડે, બરાબર. એટલે લોંગ ટાઈમ ઇફેક્ટ્સ વધારે જોવા મળે, બરાબર. જેમ જેમ તમારી રિક્વાયરમેન્ટ વધે એમ તમારી પ્રોજેક્ટ સ્કેલ પણ વધે અને એ પ્રમાણે તમારે શું કરવી પડે, અમુક ઇવેન્ટ જે ખર્ચ થયો એને રિડ્યુસ પણ કરવી પડે, એટલે તમારે એના માટે સિક્યુરિટી વધારવી, બરાબર. એટલે કે લોંગ ટર્મ ઇફેક્ટ્સ રિક્વાયર્ડ છે. તો એના આપણે શું કહીએ છીએ, રિસ્ક રિફાઇન. બીજું તો કે આઈડિયલી એન ઓર્ગેનાઇઝેશન શુડ બી prepare for all kind and threat and avoid them entirely. થ્રેડની જેમ કોઈ ઓર્ગેનાઇઝેશન્સ કઈ રીતે તમે એની પ્રિપેર કરી શકો દરેકે દરેક રિસ્ક, તો કે થ્રેટ જેવું કામ કરે છે, થ્રેટ જેમ અવોઇડ કરે છે એન્ટાયરલી એ પ્રમાણે વર્ક કરે છે, બરાબર. એટલે લખ્યું કે એન ઓર્ગેનાઇઝેશન શુડ બી પ્રિપેર ફોર ઓલ રિસ્ક એન્ડ થ્રેટ એન્ડ અવોઇડ ધેમ એન્ટાયરલી. લખ્યું છે કે having a risk mitigation plan can help an organization prepare for vast. જેમ જેમ તમે મિટિગેશન્સ રિસ્ક એની મદદથી ઓર્ગેનાઇઝેશન્સ પ્રિપેર કરો છો એમ એનો એરિયા, એનો સ્કોપ એ પણ કેટલો થાય છે, વધતો જાય છે, બરાબર. એટલે તમારે એના અકોર્ડિંગ અકોર્ડિંગ નોલેજ તમે શું કરો છો, તો કે એને માની લો કોઈ પાર્ટ ડેમેજ થાય, ડિગ્રી ઓફ ડેમેજ વિચ અકર્સ હેવ સિસ્ટમ પ્લેસ કન્ફર્મ દેટ. માની લો કે કોઈ કમ્પોનન્ટ ડેમેજ થાય તો એ તમારે શું કરવું પડે, એને રિડ્યુસ કરવું, બરાબર. અથવા તો એની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે એનું સોલ્વિંગ કરવું, અથવા તો એ સિસ્ટમમાં ઇન્ટરપ્શન્સ ક્રિએટ ના કરે એટલા માટે એને તમારે શું કરવું પડે, રિમૂવ્સ કરવો, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, રિસ્ક મિટિગેશન. તો અહીંયા બતાવી છે રિસ્ક મિટિગેશન સ્ટેપ બતાવ્યા છે, બરાબર. રિસ્ક મિટિગેશન પ્લાન તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો. તો પહેલું છે a diagram laying out the step in risk mitigation plan developed. બરાબર. મિટિગેશન પ્લાન જે પ્રમાણે તમે ડેવલપ કરો છો ડાયાગ્રામ એ પ્રમાણે તમારે શું કરવા પડે, એના સ્ટેપિંગ મિટિગેશન્સ ક્રિએટ કરવા, બરાબર. એના પ્લાન ડેવલપમેન્ટ કરવા.
બરાબર. એટલે કે વોટ ઇઝ રિસ્ક મિટિગેશન પ્લાન, તમારો રિસ્ક મિટિગેશન પ્લાન શું છે, અને એ પ્લાન પ્રમાણે તમારે એના અંદર ડેટાનું ટ્રાન્સફોર્મેશન્સ કરવું. શું કરવું પડે? ડેટાનું ટ્રાન્સફોર્મેશન. બરાબર. તો તમે શું કરી શકો? પ્રોપર સિસ્ટમ ડિઝાઇન કરી શકો. એટલે લખ્યું કે વેન ક્રિએટિંગ અ રિસ્ક મિટિગેશન પ્લાન there are few steps are fairly standard for most organizations. માની લો કોઈ મોટું ઓર્ગેનાઇઝેશન્સ હોય અને એ મોટા ઓર્ગેનાઇઝેશન્સની અંદર તો કઈ રીતે એના સ્ટાન્ડર્ડાઇઝ રિસ્ક અલાઉસ કરી શકો, પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરી શકો. બરાબર. એટલે કે when creating a risk mitigation plan there are few steps that are fairly standard for most organizations. બરાબર. જેટલા બી સ્ટાન્ડર્ડ મોસ્ટ ઓર્ગેનાઇઝેશન છે એમાં એ કઈ રીતે તમે તો એના સ્ટેપ પ્રમાણે તમારે શું કરવું પડે? એના પ્લાનિંગ કરવું પડે, સિસ્ટમ. એટલે જો સ્ટેપ વાઇઝ પ્લાનિંગ કરો તો એની તમને પ્રાયોરિટી ખ્યાલ આવે, અને પ્રાયોરિટી ખ્યાલ આવે તો તમે એના અંદર કેવા ટાઈપ્સનું મિટિગેશન્સ મોનિટરિંગ કરવું છે અને કેવા ટાઈપ્સનું રિસ્ક મેનેજમેન્ટ કરવું છે એ તમે ઇઝીલી ડિફાઇન્સ કરી શકો છો. બરાબર. એટલે રેકોગ્નાઇઝિંગ recurring risk, prioritizing and risk mitigations and monitoring the established plan and mutual expect to maintaining through risk mitigation strategies. એ શું કહે? રિકરિંગ રિસ્ક તમારે શું કરવું પડે? તમારું જે રિસ્ક રિકરિંગ છે એને રેકોગ્નાઇઝ કરવું. ક્યારે? કે એની પ્રાયોરિટી પ્રમાણે, જે પ્રમાણે પ્રાયોરિટી છે એ પ્રમાણે તમારે મોનિટરિંગ કરવું પડે, એના અલગ અલગ પ્લાન એસ્ટાબ્લિશ કરવા પડે, અને પ્લાન એસ્ટાબ્લિશ કર્યા પછી તમે જે પ્લાન એસ્ટાબ્લિશ કર્યા છે એના પ્રમાણે તમારે શું કરવું પડે? એને મેન્ટેન પણ કરવું. બરાબર. તો જ તમારી મિટિગેશન સ્ટ્રેટેજીસ છે, સ્ટ્રેટેજીસ મીન્સ પદ્ધતિ, એ પ્રિઝર્વ રહે. બરાબર. કોઈ સિસ્ટમ માટે તમે જે રિસ્ક મિટિગેશન પદ્ધતિ સ્ટ્રેટેજીસ અપનાવો છો એ પ્રિઝર્વ રહે છે. બરાબર. તો લખ્યું ને અહીંયા કે there are 5 general steps in design process of risk mitigation plan. બરાબર. કેટલા? 5 સ્ટેપ છે કે તમે રિસ્ક મિટિગેશન પ્લાન કઈ રીતે ડિફાઇન્સ કરી શકો છો. પહેલું છે આઈડેન્ટિફાઈ ઓલ ધ પોસિબલ ઇવેન્ટ in which risk is presented. તમે જેટલી બી ઇવેન્ટ્સ છે એ દરેકે દરેક ઇવેન્ટ્સ ખ્યાલ હોવો જોઈએ, એની પોસિબિલિટી ખ્યાલ હોય કે ભાઈ આ ઇવેન્ટનું કામ આ છે, આ ઇવેન્ટનું કામ આ છે, આ ઇવેન્ટ આ ટાસ્ક કરે છે, એમાં આ પ્રમાણેનું લોજિક છે. તો તમે શું કરી શકો? એના અંદર રિસ્ક પ્રેઝન્ટ છે કે નહીં એ ચકાસે. ને તમારે પહેલું શું કરવું પડે? કોઈ પણ એપ્લિકેશન્સની અંદર એની રિસ્ક પ્રેઝન્ટ માટે તમારે શું કરવું પડે? એની જેટલી બી ઇવેન્ટ છે એ દરેકે દરેક ઇવેન્ટ્સ પોસિબિલિટી તૈયાર કરવી. લગ્ન કે આઈડેન્ટિફાઈ ઓલ ધ પોસિબલ ઇવેન્ટ ઇન વિચ રિસ્ક ઇઝ પ્રિપેર. ત્યારે શું થાય છે? રિસ્ક તૈયાર થાય.
એના પછી લખ્યું છે કે રિસ્ક મિટિગેશન સ્ટ્રેટેજી ટેક ઇન્ટુ અકાઉન્ટ નોટ ઓનલી ધ પ્રાયોરિટીઝ એન્ડ પ્રોટેક્શન્સ ઓફ મિશન્સ ક્રિટિકલ ડેટા ઓફ ઈચ ઓર્ગેનાઇઝેશન. શું કહે છે? ક્રિટિકલ ડેટા ઓર્ગેનાઇઝેશન્સની અંદર તમે કઈ રીતે ડિફાઇન્સ કરી શકો છો મિશન્સની અંદર? તો લખ્યું કે ઓનલી પ્રાયોરિટી પ્રોટેક્શન્સ મિશન્સ ક્રાઇટેરિયા ક્રિટિકલ ડેટા. કે માની લો કોઈ ક્રિટિકલ ડેટા શું કોમ્પ્લેક્સ ડેટા હોય તો એ ડેટાની તમે કઈ રીતે રિપ્રેઝન્ટ, તો કે એની પ્રાયોરિટી એની અકાઉન્ટ પ્રાયોરિટી પ્રમાણે એના ઓર્ગેનાઇઝેશન જે છે એ ઓર્ગેનાઇઝેશનના અકોર્ડિંગ્સ એના જેટલા બી ક્રાઇટેરિયા છે ડેટા ઓર્ગેનાઇઝેશન એના પ્રમાણે શું કરો છો? રિપ્રેઝન્ટ. બરાબર. એટલે કે રિસ્ક that might arise due to the nature of geographic location. રિસ્ક એ કેવું લોકેશન્સ આપે છે? તો કે જીઓગ્રાફિકલ લોકેશન્સ ડિફાઇન કરે છે. કેવું? જીઓગ્રાફિકલ. બરાબર. Then a risk mitigation strategy must also factors in organizations એમ્પ્લોઈઝ એન્ડ ધેર નીડ્સ. એની જરૂરિયાત જે છે ઓર્ગેનાઇઝેશન્સ એમ્પ્લોઈઝની જે જરૂરિયાત છે એ પ્રમાણે એની પદ્ધતિ પ્રમાણે તમારે શું કરવું પડે? મિટિગેશન્સ કરવું કે ભાઈ ઓર્ગેનાઇઝેશન શું છે એ ઓર્ગેનાઇઝેશન્સના પ્રમાણે એમ્પ્લોયની રિક્વાયરમેન્ટ શું છે અને એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારા એ ફેક્ટર્સ જે છે એ કામ કરવાનું. બરાબર. તો જ તમે પ્રોપર ડિઝાઇન્સ કહી શકો. બરાબર. એટલે લખ્યું ને કે પરફોર્મ અ રિસ્ક એસેસમેન્ટ વિચ ઇન્વોલ્વ્સ ધ ક્વોન્ટિફાઈંગ ધ લેવલ ઓફ રિસ્ક ઇન ધ ઇવેન્ટ આઈડેન્ટિફાઈ. માની લો કે તમે કોઈ રિસ્ક એસેસમેન્ટ કરવા માંગો છો, પરફોર્મ કરવા માંગો છો, તો એમાં તમારે શું કરવું પડે? એ જે ક્વોન્ટિફાઈડ રિસ્ક લેવલ છે, બરાબર, જે ક્વોન્ટિફાઈડ રિસ્ક જે ઇન્વોલ્વ કર્યા છે અલગ અલગ લેવલ પ્રાયોરિટી પ્રમાણે, એ દરેકે દરેક ઇવેન્ટ શું કરવી પડે તમારે? એની આઈડેન્ટિફાઈડ કરવી પડે. દરેકે દરેક ઇવેન્ટ્સ આઈડેન્ટિફાઈડ. બરાબર. એટલે કે રિસ્ક એસેસમેન્ટ ઇન્વોલ્વ્સ મેઝર પ્રોસેસ એન્ડ કંટ્રોલ્સ ટુ રિડ્યુસ ધ ઇમ્પેક્ટ ઓફ રિસ્ક. રિસ્ક એસેસમેન્ટ શું કરે છે? શું ઇન્વોલ્વ કરે છે? મેઝર પ્રોસેસ એન્ડ કંટ્રોલ ટુ રિડ્યુસ ધ ઇમ્પેક્ટ ઓફ રિસ્ક. રિસ્ક કઈ રીતે તમે ઇમ્પેક્ટ કરી શકો છો એના પ્રમાણે એની પ્રોસેસ એસેસમેન્ટ રિડ્યુસ કરી શકો છો. બરાબર. એટલે રિસ્ક એસેસમેન્ટ ઇન્વોલ્વ્સ મેજર પ્રોસેસ. એની મેજર પ્રોસેસ કઈ? તો કે એના કંટ્રોલ્સ અને અંદર જે રિસ્ક ઇમ્પ્લિમેન્ટ થયું ઇમ્પેક્ટ કરીએ છીએ એને શું કરીએ છીએ? કંટ્રોલથી રિડ્યુસ કરીએ છીએ, કાઢીએ છીએ. બરાબર. તો એને પણ આપણે શું કહીએ? મિટિગેશન્સ પ્લાન ફોર ડિઝાઇન પ્રોસેસ. થર્ડ સ્ટેપ છે પ્રાયોરિટી રિસ્ક. પ્રાયોરિટી રિસ્ક મીન્સ what? પ્રાયોરિટીઝ રિસ્કનો અર્થ તો કે પ્રાયોરિટી રિસ્ક વિચ ઇન્વોલ્વ્સ ધ રેન્કિંગ ક્વોન્ટિફાઈડ રેન્ક ઇન ટર્મ્સ ઓફ સર્વિલિટી. બરાબર. એ શું કામ કરે છે? રેન્ક ક્વોલિફાઈડ કરે છે, ક્વોન્ટિફાઈડ. એટલે લખ્યું કે વન એસ્પેક્ટ ઓફ રિસ્ક મિટિગેશન ઇઝ prioritization expect an amount of risk in one part of organization to better protect another. બરાબર. એ બેટર કઈ રીતે કહી શકાય પ્રાયોરિટી પ્રમાણે? તો કે તમારે એની પ્રાયોરિટી પ્રમાણે જે ડિઝાઇન્સ કરો છો એટલા માટે શું છે? બેટર ઓર્ગેનાઇઝ
મતલબ એની પ્રાયોરિટી પ્રિઝર્વ રહે છે. બરાબર. એટલે એ શું કરે છે, ઇઝીલી અમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન એક્સેસ કરે છે એપ્લિકેશન. એટલે શું કહી શકાય, બેટર એક્સેપ્ટેશન્સ કહી શકાય. શું કહી શકાય, ક્વોન્ટિફાઈડ કહી શકાય. બરાબર. એટલે કે બાય એસ્ટાબ્લિશિંગ એક્સેપ્ટેબલ લેવલ of risk in different area, an organization can better prepare the resource needed to be DC. શું કહે છે, તો કે એના અલગ અલગ લેવલ એક્સેપ્ટેબલ્સ બનાવે છે. શું ક્રિએટ કરે છે, અલગ અલગ લેવલ એક્સેપ્ટેબલ બનાવે છે. અને એ લેવલ પ્રમાણે એ શું કરે છે, એના જે રિસ્ક છે એના એરિયા, એનું ઓર્ગેનાઇઝેશન પ્રમાણે શું કરે છે, પ્રિપેર કરે છે. બરાબર. જેથી શું કરે, એના જે રિસોર્સની નીડ છે, મીન્સ કે જરૂરિયાત છે રિસોર્સ પ્રમાણે ડિફાઇન કરે છે. While putting favor missions, critical business functions on Blackbird, બ્લેકબર્નર શું કહે છે કે જ્યારે તમે કોઈ ઇન્ફોર્મેશન્સ પુટ કરો છો ત્યારે બિઝનેસ ફંક્શન્સ માનો કોઈ ક્રિટિકલ મિશન્સની અંદર તો એ બ્લેક બર્નર થઈ છે. બરાબર. જે અનનેસેસરી ઇન્ફોર્મેશન્સ. બરાબર. તો એ તમારે એ ટાઈમે શું કરવું પડે, એપ્લિકેશન બિઝનેસ ફંક્શન્સ અલાઉસ કરવા પડે. શું કરવા પડે, બિઝનેસ ફંક્શન્સ અલાઉસ કરવા. બરાબર. એટલે લખ્યું કે ટ્રેક રિસ્ક વિચ ઇન્વોલ્વ્સ મોનિટરિંગ રિસ્ક. જ્યારે તમે ટ્રેસિંગ કરો છો એપ્લિકેશન્સ તો એ રિસ્ક ટાઈમે કયું ઇન્વોલ્વ થાય છે, તો કે મોનિટરિંગ રિસ્ક ઇન્વોલ્વ થાય છે. શું ઇન્વોલ્વ થાય છે, મોનિટરિંગ રિસ્ક. બરાબર. એટલે કે ટ્રેસ રિસ્ક વિચ ઇન્વોલ્વ્સ મોનિટરિંગ રિસ્ક એઝ ધે ચેન્જીસ ઇન સર્વેરિટી ઓફ રિવલવેન્સ ટુ ધ ઓર્ગેનાઇઝેશન્સ. એ કઈ રીતે, જે પ્રમાણેની ઇન્ફોર્મેશન્સ તમે આપી છે એ પ્રમાણે તમે એના અકોર્ડિંગ્સ ઓર્ગેનાઇઝેશન્સમાં ચેન્જ કરી શકો છો. બરાબર. જે પ્રમાણેની તમે લોજિક ઇમ્પ્લિમેન્ટ કર્યા છે એ પ્રમાણેના તમે એના ઓર્ગેનાઇઝેશન રિવલવેન્સ કરી શકો છો. એટલે લખ્યું કે વિચ ઇન્વોલ્વ્સ મોનિટરિંગ રિસ્ક એઝ ધે ચેન્જ ઇન સર્વેરિટી or relevance to the organizations. And it is important to have a strong matrix for tracing risk. It evolves. Most important શું છે, તમે સ્ટ્રોંગ મેટ્રિક્સ ક્યારે ક્રિએટ કરી શકો, તો કે જ્યારે તમે એના અંદર ટ્રેસિંગ કરો ત્યારે. માની લો કે આપણે કોઈ પ્રોગ્રામ્સને આપણે એવું ક્યારે કહી શકીએ કે આ પ્રોપર આઉટપુટ આપે છે, આ પ્રોપર રિઝલ્ટ આપે છે, તો એને આપણે અલગ અલગ વેલ્યુથી ટ્રેસ કરીએ ત્યારે. બરાબર. તો જ કહી શકીએ કે ધીસ ઇઝ ડન. આપણે જે જોઈએ છે એ એકચ્યુઅલ આઉટપુટ મળે, પણ ક્યારે મળે, જ્યારે આપણે અલગ અલગ ઇનપુટથી ટ્રેસ કરીએ ત્યારે. બરાબર. એટલે કે સ્ટ્રોંગ મેટ્રિક્સ ફોર ટ્રેકિંગ રિસ્ક ઇટ વોઝ.
and for tracing the plan, ability to meet compliance requirement. ટ્રેસિંગ પ્લાન કઈ રીતે ક્રિએટ કરે છે? તો એના જે રિક્વાયરમેન્ટ પ્રમાણે એના કોમ્પ્લિશિયન્સ પ્લાન છે, જે કોમ્પ્લિશિયન્સ પ્લાન મળે છે, બરાબર, એ પ્લાન પ્રમાણે એની રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્લાન પ્રિપેર થાય છે. બરાબર. દેન ફિફ્થ સ્ટેપ છે એ છે ઇમ્પ્લિમેન્ટ એન્ડ મોનિટર પ્રોગ્રેસ. તમે કઈ રીતે સિસ્ટમની અંદર ઇમ્પ્લિમેન્ટ અને મોનિટરિંગ કરી શકો છો પ્રોગ્રેસ? તો એ લખ્યું વિચ ઇન્વોલ્વ્સ evaluating the plan's effectiveness and identifying risk, improving as needed. તમે શું કરી શકો? એના પ્લાન ઇફેક્ટિવ છે, બરાબર, એ પ્રમાણે તમે શું કરી શકો? એની રિક્વાયરમેન્ટ, એની નીડ્સ પ્રમાણે રિસ્ક આઈડેન્ટિફાઈ કરી શકો, ઇમ્પ્રુવમેન્ટ કરી શકો, બરાબર. Implement and monitor progress, which involves evaluating the plan's effectiveness in identifying risks and improving as needed. એની જરૂરિયાત પ્રમાણે તમે અલગ અલગ રિસ્ક આઈડેન્ટિફાઈ અને એની જે ઇફેક્ટિવ છે એના પ્રમાણે તમે શું કરી શકો? રિસ્ક ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, બરાબર. એટલે તો શું થાય? આખી સિસ્ટમ મોનિટરિંગ, બરાબર. The business continuity planning, testing a plan is business continuity planning શું કહે છે? કે તમારે એના ટેસ્ટિંગ પ્લાન એપ્લાય કરવા પડે. શું કરવું પડે? ટેસ્ટિંગ પ્લાન એપ્લાય કરો. કયા ટેસ્ટિંગ પ્લાન એપ્લાય કરી શકે? તો લખ્યું કે રિસ્ક મિટિગેશન ઇઝ નો ડિફરન્ટ. રિસ્ક મિટિગેશન એના કરતાં અલગ નથી, પણ શું છે? વન્સ અ પ્લાન ઇઝ ઇન અ પ્લેસ, તમારો પ્લાન કઈ જગ્યાએ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવો છે અને એના અકોર્ડિંગ તમે શું કરવા, એ પ્લાનના અકોર્ડિંગ કેવા ઓપરેશન્સ પરફોર્મ કરો છો, કે રેગ્યુલર ટેસ્ટિંગ કરવું છે, કે એનાલિસિસ કરવું છે, કે શું કરવું છે. એટલે કે રિસ્ક મિટિગેશન ઇઝ નોટ ડિફરન્ટ. વન્સ અ પ્લાન ઇઝ પ્લેસ, પહેલાં તમારે શું કરવા પડે? જે જગ્યાએ તમારે પ્લાન ઇમ્પ્લિમેન્ટ કરવો એ પ્લાન ત્યાં મૂકવો. પ્લાન શું છે, કઈ રીતે ડિઝાઇન થયું છે અને કેવી રીતે તમારે ડિઝાઇન કરવાનું છે. પછી ટેસ્ટિંગ હવે તમારે રેગ્યુલરિટીમાં કરવું છે કે એનાલિસિસ કરવું છે, એના ફંક્શનાલિટી પ્રમાણે, એની જે નીડ છે એ પ્રમાણે ફરીથી એનાલાઇઝિંગ કરવું છે, બરાબર. તો એ પ્રોસેસને આપણે શું કહીએ છીએ? તો લખ્યું કે રેગ્યુલર ટેસ્ટિંગ એન્ડ એનાલિસિસ શુડ અકર ટુ મેક શ્યોર ધ પ્લાન ઇઝ અપ ટુ ડેટ એન્ડ ફંક્શનિંગ વેલ. કેવા કયા ફંક્શન્સ જે છે કે એનાલાઇઝિસ થ્રુ એ પરફેક્ટ છે, ચોક્કસ આઉટપુટ મેળવી શકાય છે. બરાબર. એટલે કે રિસ્ક ફેસિંગ ડેટા સેન્ટર આર કોન્સ્ટન્ટલી ઇવોલ્વ. રિસ્ક ફેસિંગ કેવા ટાઈપ્સના ડેટા ઇવોલ્વિંગ કરે છે? કેવા ટાઈપ્સના કોન્સલ્ટિંગ ઇવોલ્વિંગ કરે છે રિસ્ક સેન્ટર ડેટા? તો લખ્યું છે કે સો રિસ્ક મિટિગેશન પ્લાન શુડ બી રિફ્લેક્ટ એની ચેન્જીસ ઇન રિસ્ક ઓર શિફ્ટિંગ પ્રાયોરિટી. એ ડાયરેક્ટલી રિસ્ક મિટિગેશન પ્લાન તમે
ચેન્જ નથી કરતા, ડાયરેક્ટલી તમને રિફ્લેક્શન્સ નથી આપતું, પણ એ કઈ રીતે? તો કે જેમ એની પ્રાયોરિટી શિફ્ટ થશે એ પ્રાયોરિટી પ્રમાણે ડેટાનું શું કરે છે? શિફ્ટિંગ કરીને આપે છે. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? રિસ્ક એનાલિસિસ કહીએ છીએ. શું કહીએ છીએ? રિસ્ક એનાલિસિસ. એના પછી ટાઈપ્સ ઓફ રિસ્ક સ્ટ્રેટેજીસ. રિસ્ક સ્ટ્રેટેજીસના ટાઈપ્સ કયા કયા ટાઈપ્સમાં રિસ્ક સ્ટ્રેટેજીસ અલાઉઝ કરી શકે? મીન્સ કે કઈ એવી કઈ પદ્ધતિ છે જેમાં તમે રિસ્ક મિટિગેશન્સ ક્રિએટ કરી શકો? બરાબર. તો એ જ છે જે તમે અગાઉ જોયું એ જ ટાઈપ્સ ઓફ રિસ્ક મિટિગેશન્સ એના અકોર્ડિંગ જ again કે there are several types of risk mitigation strategies. એવા ઘણા બધા ટાઈપ્સ છે રિસ્ક મિટિગેશન્સ. પણ એ શું કામ કરે છે? તો કે સ્ટ્રેટેજી આર યુઝ ઇન કોમ્બિનેશન્સ વિચ વિથ ઇચ અધર. એ શું કરે છે? અલગ અલગ ફંક્શનાલિટીનું કોમ્બિનેશન મીન્સ કે ભેગું કરે છે. બરાબર. એને આપણે શું કહીએ છીએ? રિસ્ક સ્ટ્રેટેજીસ. શું કહીએ છીએ? રિસ્ક સ્ટ્રેટેજીસ. વન મે બી પરફેક્ટેબલ કવર અનધર. એક પરફેક્ટેબલ કવર ક્યારે કહી શકાય? જ્યારે એનું તમે બીજું યુઝ કરતા હોય તો. લાગે કે વન મે બી પરફેક્ટેબલ કવર અનધર ડિપેન્ડિંગ ઓન કંપની રિસ્ક લેન્ડસ્કેપ. એ કોના ઉપર ડિપેન્ડેડ છે? તેના ઓર્ગેનાઇઝેશન્સ ઉપર ડિપેન્ડેડ છે. બરાબર. કોના ઉપર ડિપેન્ડેડ છે? એના ઓર્ગેનાઇઝેશન. એટલે લાગે કંપનીઝ રિસ્ક લેન્ડસ્કેપ. એટલે લાગે કે દે આર ઓલ પાર્ટ ઓફ બોર્ડર પ્રેક્ટિસ ઓફ રિસ્ક મેનેજમેન્ટ. મતલબ જે તમારી સિસ્ટમની બાઉન્ડ્રી છે એ શું છે? તમારું રિસ્ક મેનેજમેન્ટ છે. શું છે? રિસ્ક મેનેજમેન્ટ છે. તમે માની લો કોઈ એપ્લિકેશન્સ બનાવી છે અને એ એપ્લિકેશન્સની જે બોર્ડર છે મીન્સ કે બાઉન્ડ્રી જે છે ધીસ ઇઝ નોન એઝ રિસ્ક મેનેજમેન્ટ. એને આપણે શું કહીએ છીએ? રિસ્ક મેનેજમેન્ટ. Risk avoidance is used when concessions are given to high to justify the cost mitigations problem. રિસ્ક ક્યારે અવોઇડ થાય? કયા કેસમાં રિસ્ક અવોઇડ થાય? તો એની ડિમાન્ડ હાઈ થાય ત્યારે, મતલબ એની ડિમાન્ડ હાઈ થાય અને પ્રોબ્લેમ્સ કોસ્ટ વધે તો એ ટાઈમે શું થાય? રિસ્ક વધે. અવોઇડન્સ યુઝ શું? તો મિટિગેશન્સ પ્રોબ્લેમ જસ્ટિફાઈ થઈ, એની ડિમાન્ડ હાઈ થાય એ ટાઈમે રિસ્ક શું થાય છે? અવોઇડ થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણને સમજાવીશું. કેન ઓર્ગેનાઇઝેશન ચૂઝ નોટ અંડરટેકન સર્ટેન બિઝનેસ એક્ટિવિટી એન્ડ પ્રેક્ટિસ ટુ અવોઇડ એની એક્સપોઝર ટુ ધ થ્રેટ માઇટ પોઝ. એનો મતલબ શું? માની લો કોઈ ઓર્ગેનાઇઝેશન છે અને એ ઓર્ગેનાઇઝેશન કેવા ટાઈપ્સના ડેટાને કઈ એક્ટિવિટીઝ કરે છે, અંડરટેકન એક્ટિવિટીઝ કઈ કરે છે, એમાંથી તમારે શું એક્સપોઝ કરવું છે? બરાબર. અને એ જે એક્સપોઝ કરે છે બરાબર તો એ શું કહી શકાય? રિસ્ક અવોઇડ કહી શકાય. શું કહી શકાય? રિસ્ક અવોઇડ કહી શકાય. Risk avoidance is the common business strategy and can range from something as a simple limiting investment to the something as serve as not building office and potential venture. બરાબર. શું કઈ એ કઈ રીતે વર્ક કરે છે?
તો કે માની લો કે રિસ્ક અવોઇડન્સ કોમન બિઝનેસ સ્ટ્રેટેજીસમાં તેની રેન્જ પ્રમાણે કે ભાઈ સિસ્ટમની રેન્જ કેટલી છે અને રેન્જ અને લિમિટ કેટલી છે, એના અંદર કેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એ પ્રમાણે જે બિલ્ડિંગ્સ સર્વ કરે છે ઇન્ફોર્મેશન્સ અને એના ઉપર કેટલી તમે પ્રોટેક્શન એટલે કે સુરક્ષા રાખી છે, બરાબર, એ પ્રમાણે રિસ્ક મેનેજમેન્ટ થાય છે. શું થાય છે? એ પ્રમાણે રિસ્ક મેનેજમેન્ટ. બરાબર. બીજું કેવું તો કહી શકાય કે રિસ્ક એક્સેપ્ટેબલ ઇઝ એક્સેપ્ટિંગ અ રિસ્ક ફોર ગિવન પીરિયડ ટાઈમ્સ ટુ પ્રાયોરિટાઇઝ મિટિગેશન્સ એફેક્ટ એન્ડ અનધર રિસ્ક. બરાબર. જે પ્રમાણે તમે રિસ્ક પ્રાયોરિટી એક્સેપ્ટિંગ કરો છો એનો આપેલો જે ટાઈમ છે એ ટાઈમ પ્રમાણે શું કરી શકો, એની પ્રાયોરિટી મિટિગેશન્સ મીન્સ કે રિસ્ક એનાલાઇઝ કરી શકો છો. બરાબર. એટલે લખ્યું કે રિસ્ક એક્સેપ્ટન્સ ઇઝ એક્સેપ્ટિંગ રિસ્ક ફોર અ ગિવન પીરિયડ ટાઈમ. આપેલો જેટલો સમય છે એટલામાં તમારે એ રિસ્ક અફોર્ડ કરે છે. બરાબર. તો આટલા સુધી રાખીએ, નેક્સ્ટમાં જોઈશું આગળ. બરાબર. થેન્ક યુ.